પૂર પ્રભાવિત હિમાચલ પ્રદેશનું પ્રધાનમંત્રી મોદીએ કર્યું હવાઈ સર્વેક્ષણ. નુકસાનને લઈને અધિકારીઓ પાસેથી મેળવી માહિતી. 1500 કરોડનું વળતર જાહેર. વરસાદના વિરામ બાદ વાવ ગ્રામ્યમાં હજુ પણ જળબંબાકાર. ભાટરવાસ અને ભાટવર ગામ ફેરવાયું બેટમાં. 380 લોકોને ખસેડાયા સલામત સ્થળે. પાકને ભારે નુકસાન. રાજકોટ જેતપુર હાઈવે પર ખાડાને કારણે ટ્રક પલટી હોવાનો દાવો. સાયકલ સવાર ટ્રક નીચે આવતા બચ્યો. ટ્રાફિક જામથી વાહન ચાલકોને હાલાકી. ત્રણની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રુજી ગીર સોમનાથના તાલાલાની ધરા. બપોરે 2:25 અનુભવાય ભૂકંપનો આંચકો. તાલાલાથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ. બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું. ભરૂચના જાડેશ્વરમાં રવિપૂજન સોસાયટીમાં નયન કાયસ્થના દબાણો. પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કર્યા ધ્વસ્ત.